વાત કરીએ ઉમરગામની તો આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાન અંતર્ગત ઉમરગામ બીચની સફાઈ કરાઈ। ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભદ્રેશ પટેલ તથા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ નરેશ બાઠિયા અને તેમની ટીમના અધ્યક્ષતાએ તથા દિલ્હી મિનિસ્ટરથી પધારેલા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જના એએસઓ અધિકારી રાજ કપૂર અને ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી યુનિટ હેડ જલપા દરજી ઉપસ્થિત રહ્યા હતા અને તથા ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના સંતોષ રવેશિયા, ચંદન સ્ટીલ કંપનીના એચઆર હેડ ગૌરીશંકર, અપાર કંપનીના ભાનુભાઈ સહિત વોલેન્ટિયર્સની ટીમ, ફોરેસ્ટ વિભાગ, હિન્દુસ્તાન પેન્સિલ કંપનીના મનોજ કંસારા, મહેતા ટ્યુબ કંપનીના માલિક તથા તેમના કર્મચારીઓ તથા વોલેન્ટિયર્સની ખૂબ મોટી ઉપસ્થિતિએ આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનો કાર્યક્રમ ઉમરગામ બીચ ખાતે સવારે 8:30 કલાકે રાખવામાં આવ્યો હતો, જ્યાં દરિયાકાંઠા પર બીચ પર ફરવા આવતા પર્યટકો દ્વારા ફેંકવામાં આવેલા ખાદ્ય વસ્તુઓ, પ્લાસ્ટિક અને કાચની બોટલ, પ્લાસ્ટિકની થેલીઓ, ખાદ્ય રેપર, પ્લાસ્ટિક ચમચા, માછીમારોની જાળો, કપડાં જેવો કચરો ઉચકી એક જગ્યા પર એકઠો કરવામાં આવ્યો। પોતાના વખત પ્રાસંગિક ઉદ્બોધનમાં દરિયો અને કાંઠો એક પર્યાવરણનો ભાગ છે। પર્યટકો પર્યાવરણ એ મનુષ્ય માટે આપેલી અમૂલ્ય ભેટની મજા માણવા આવો ત્યારે એના હંમેશા સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી અને દરિયાકાંઠાને પ્રદૂષિત ન કરવા આહવાન કરવામાં આવ્યું। जो अपन ने उमरगांव टाउन की बीच की सफाई का प्रोग्राम रखा है, दिल्ली से भी साहब लोग आए हैं, जीपीसीपी साहब लोग का भी इसमें बहुत इन्वॉल्वमेंट रहा। मेरा ये मानना है कि उमरगांव की जो सबसे बड़ी विरासत है वो हमारा नेचुरल बीच। अगर इस बीच को हम खुद साफ नहीं रखेंगे तो बार बार कोई दिल्ली से या जीपीसीपी के साहब तो नहीं आएंगे ये अभियान चलाने के लिए। ये हमारी जिम्मेदारी है, ये हमारी संपत्ति है। इस संपत्ति को कैसे हम सजोएं। आज अपने कोई फ्लैट लेते हैं, उसका अपन डेकोरेशन करते हैं, लाखों रुपए के फ्लैट में लाखों रुपए का डेकोरेशन होता है, तो ये करोड़ों का बीच है। इसमें खाली अपने को थोड़ा सा प्रयास करना है, बीच को साफ करना है। अपने हर चीज की कीमत 2 गुना हो जाएगी अगर उमरगांव का बीच साफ रहेगा। ये प्रेम से और अच्छे शब्दों से ये मैं संदेश मेरे उमरगांव के सभी भाई बहनों को दे रहा हूँ। बहुत बहुत धन्यवाद। कोस्टल क्लीनअप डे ना निमित्ते मिनिस्ट्री ऑफ एनवायरमेंट एंड फॉरेस्ट ना द्वारा नक्की करेल અને ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગેમી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સરીગામ દ્વારા ઉમરગામ બીચ ખાતે એક ક્લીનઅપની ડ્રાઈવ આપણે બીચ ક્લીન કરવા માટેની એક મુહિમ આપણે આજે અહીંયા શરૂ કરી અને સાથે સાથે આપણે સેન્ડ આર્ટ, પ્લાન્ટેશન, આપણા જે સ્કૂલના વિદ્યાર્થીઓના ડ્રોઈંગ અને પોસ્ટર કોમ્પિટિશન જેવી વિવિધ એક્ટિવિટી દ્વારા લોકોમાં બીચ ક્લીન, પ્લાસ્ટિક પોલ્યુશનને ઓછું કરવું, પ્લાસ્ટિક પોલ્યુશન નહીં કરવું માટેની એક જનજાગૃતિ ફેલાવવા માટેનો આજે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો। આ પ્રોગ્રામમાં આપણા ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો શ્રી નરેશભાઈ, આપણા ડોમ્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન પેન્સિલ, આપણા ચંદન સ્ટીલ, મહેતા ટ્યુબ વગેરે બધા ઇન્ડસ્ટ્રીઓના સહયોગથી આજે આપણે બધા આશરે 150 થી 200 માણસ આપણે વોલન્ટિયર્સ છે બીચ ક્લીનની આજે એક્ટિવિટી કરી છે અહીંયા અને ખૂબ સારી એક્ટિવિટી થઈ છે અને અમે બધાને એ સંદેશ આપવા માંગીએ છીએ કે જે બીચ ઉપર ફરવા આવતા ટુરિસ્ટો જે ખાવાની વસ્તુઓ, જે પ્લાસ્ટિકની કોથળીઓ વગેરેમાં અહીં લાવે છે અને પછી અહીંયા ફેંકી દે છે એ ના ફેંકે અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને બની શકે તો જે કાપડની થેલી છે એનો ઉપયોગ કરે, પ્લસ જે ખાવા પીવાની જે ડીશો વગેરે, પ્લાસ્ટિકની પાણીની બોટલો વગેરેનો જે બીચ ઉપર એ લોકો નિકાલ કરે છે એમને બંધ કરીને એને જે આપણે સરકારશ્રીએ નક્કી કરેલ ડસ્ટબિન અને જે નગરપાલિકા દ્વારા જે ગોઠવવામાં આવેલા ડસ્ટબિન છે એમાં જ એનો નિકાલ કરે તો એ આપણા બધા માટે સારું રહેશે અને આપણું ભવિષ્ય ઉજળું બનશે।